રાજકોટ જિલ્લામાં દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડોક્ટર પાર્થના શેરશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારના પ્રયાસો દ્વારા આજે દિવ્યાંગ લોકો માટે રોજિંદી જીવન સરળ બને છે એ દિશામાં અનેક પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લા સુરક્ષા અધિકારી ડોક્ટર શેરશિયાએ જણાવ્યું કે બસ પાસ યોજના અંતર્ગત દિવ્યાંગ લોકોને મુસાફરીમાં સહાયરૂપ બનવાના છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। એપ્રિલ મહિનાથી જો વાત કરીએ તો દિવ્યાંગોને જે અત્યાર સુધીમાં બસ પાસ યોજના જે છે કે જે એમની માટે મફત મુસાફરી કાર્ડ તરીકે ઓળખાય છે એવા અત્યાર સુધીના 26,000 લાભાર્થીઓને આપણે આ યોજનાના લાભ આપેલો છે। એના સિવાય સંશુદાસ યોજના કે જેટલા દિવ્યાંગ લોકો 60% ઉપરની વધુ દિવ્યાંગતા ધરાવતા હોય એવા અત્યારે આપણી પાસે 4,000 જેટલા લાભાર્થીઓ નોંધાણા છે। બૌદ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ જે છે કે જેઓ 50%થી વધુ દિવ્યાંગતા ધરાવે છે પણ માનસિક મંદબુદ્ધિની અંદર એવા દિવ્યાંગો અત્યારે આપણી પાસે 4,500 જેટલા લાભાર્થીઓને આપણે લાભ આપીએ છીએ। આ સિવાય અત્યારે લાસ્ટ એક મહિનાથી દિવ્યાંગો માટે સાધન સહાય યોજના કે જે તેમને રાહતલક્ષી શારીરિક રીતે હેલ્પ કરી શકે એવી યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના છે। તેમાં અત્યારે આપણી પાસે 280 લાભાર્થીઓ પોર્ટલ ઉપર નોંધાણા છે અને હજુ આ યોજના 20 તારીખે પોર્ટલ ઉપર બંધ થવાની હતી પણ રજાઓ અને બધા તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને સરકારશ્રી તરફથી 5મી સપ્ટેમ્બર સુધી આ સાઇટ ઓપન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આપના માધ્યમથી એક નમ્ર વિનંતી કે જો દિવ્યાંગો સાધન સહાય યોજનામાં લાભ લેવાનો બાકી રહી ગયો હોય તો એ વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા માટે જોડાય। આ સિવાય પણ જેટલા બાળકો શાળાઓમાં કોલેજોમાં અભ્યાસ કરે છે આઈટીઆઈમાં અભ્યાસ કરે છે એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમની માટે પણ દિવ્યાંગ શિષ્યવૃત્તિની યોજના હાલ ચાલુ છે અને એમાં પણ આપણે 220 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપણે લાભ આપી ચૂક્યા છીએ। દિવ્યાંગોને સરળતા પડી રહે એ માટે સરકારશ્રી દ્વારા દરેક યોજનાને ઓનલાઈન કરવામાં આવી છે પણ ગામડામાંથી આવતો વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિ અને કદાચ એટલું બધું એજ્યુકેશન ન હોય કે પછીથી ઓનલાઈનના માધ્યમને બહુ સારી રીતે જાણતા ન હોય કે ક્યાંક કોઈપણ જગ્યાએ ફ્રોડનો ભોગ ન બને એટલે કોઈપણ વ્યક્તિ જો અહીંયા અમારી ઓફિસે આવે છે તો અમે એનું ઓફલાઈન ફોર્મ ભરાવીને અમારા ઓપરેટરો દ્વારા અમે પોતે જ એને ઓનલાઈન કરાવી દઈએ છીએ જેથી નાણાકીય કે પછી કોઈપણ પ્રકારની કે બીજી કોઈપણ કેમ કે પાસવર્ડ આઈડી ખોવાઈ જવો કે બીજી કોઈપણ પ્રકારની એવી ઘટના લાભાર્થી સાથે ન થાય અને એને ખોટા ધક્કા પણ ન થાય। એ સિવાય જેમ કે સંશુદાસ યોજના કે જીએમડીપીએસ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી યોજનાઓની અંદર જ્યારે પણ સુધારા થયા છે ત્યારે બસ પાસના ડેટા જે અમારી પાસે હોય છે એમાંથી જ અમે લોકો સામેથી જે દિવ્યાંગ વિદ્યાર્થીઓના નામનું ફિલ્ટર કરીને જે લાભાર્થીઓ રહી જાય છે તેમને ફોન કરીને અહીંયા બોલાવવાના પ્રયત્નો કરીએ છીએ।